નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ રામાણી સંકલ્પ આધુનિક ખેતીનો ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખાસ આજે આપણે વાત કરવાની છે મગફળી વિશે કે મગફળીમાં આગોતરું વાવેતર જે ખેડૂત મિત્રોએ કરેલું છે એ મગફળી અને જે મગફળી અત્યારે ઉગીને બહાર આવી ગઈ છે એ મગફળીમાં ખાસ કરીને અત્યારે એક પ્રશ્ન જોવા મળે છે સુકારાનો કે છોડવા આપણે જોઈએ તો કોક છોડવા સુકાયેલા દેખાય છે અને છોડવો ઉપાડીએ તો એ છોડવામાં નીચેનું મૂળ છે એ સાવ કોહવાઈ ગયેલું જોવા મળે છે। તો ખાસ કરીને આ શેના કારણે થાય છે? તો આ કાળી ફૂગનો પ્રશ્ન છે કે જમીનની જે ફૂગ છે એ જે છોડના મૂળ છે એ મૂળમાં એટેક કરે છે અને છોડને નુકસાન કરે છે। એટલે કે જમીનની સપાટીએ જ્યાં છોડનું સ્ટેમ હોય છે, થડ હોય છે, ત્યાંથી એનું નુકસાન થતું હોય છે। એ નુકસાનમાં છોડ ત્યાંથી કાળો થઈ જાય અને છોડનો ખોરાક બંધ થઈ જતો હોય છે। છોડનો ખોરાક બંધ થઈ જાય એટલે ધીમે ધીમે છોડ સુકાઈ જાય છે। અત્યારે આ ઢક વાતાવરણમાં અને વરસાદી વાતાવરણમાં આ મગફળીના પાકમાં આ કાળી ફૂગનો પ્રશ્ન વધુ જોવા મળે છે। જેથી કરીને તેના ખાસ કરીને ઉપાય કરવા, તેના ઉપાયમાં આપણે વાત કરીએ તો ટેબુ સલ્ફર કરીને જે એક કેમિકલ ફંગીસાઇડ છે તેનો 50 ગ્રામ પર પંપ પ્રમાણે સ્પ્રે કરવો, અથવા અત્યારે વરસાદી વાતાવરણ છે, જમીનમાં ભેજ પૂરતો છે તો ખાસ કરીને કાળી ફૂગના જે બેક્ટેરિયા આવે છે સ્યુડોમોનાસ, એ સ્યુડોમોનાસનો રેતીમાં ભેળવીને અથવા તે કોહવાયેલું છાણિયું ખાતર હોય છે તેમાં ભેળવીને એનો 1 કિલો પર એકર દીઠ એનો ઉડાડીને છંટકાવ કરી દેવો, જેથી કરીને જમીનમાં જે ફૂગ ડેવલપ થઈ છે કાળી ફૂગ તેનો આપણે સંપૂર્ણપણે નાશ કરી શકીએ અને આ રોગથી આપણે બચી શકીએ। ખૂબ આભાર ખેડૂત મિત્રો।